ઘરની બહાર નીકળતા પહેલા 100 વખત વિચારજો, એટલા માટે કારણ કે રસ્તાઓ તો એવા છે જે તમારી કમર તોડી નાખશે, એટલે સાચવજો, જાળવજો, નહીં તો કમર તો તૂટશે અને સીધું હોસ્પિટલ ભેગું થવું પડશે। જુઓ આ દ્રશ્યોમાં અમદાવાદમાં વરસાદ બાદ કેટલી ખસ્તા હાલત રસ્તાઓની છે। અસલાલી નારોલ હાઈવે પર રસ્તાનું ધોવાણ થયું છે, જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા, નિર્દોષ લોકો આ જ ખાડામાં પડે અને ભોગ બને। જુઓ આ રિક્ષા ચાલક કેવી રીતે અહીં પડે છે। હવે રાજકોટના દ્રશ્યો પણ જોઈ લો, મોતની ગટરો ચારે તરફ ત્યાં ખુલ્લી છે, ત્યાં પણ એક વૃદ્ધા આવી જ રીતે પડે છે, કારણ કે ગટરના ઢાંકણાઓ પણ ખુલ્લા મૂકી દેવામાં આવે છે। કંઈ થશે તો જવાબદારી કોની? આની પરવા કોઈને નથી, માટે તમારે જ સાચવવા પડશે તમને। શહેર નગર તૂટેલા રસ્તાઓનો ત્રાસ છે, એક વરસાદ અને આખું નગર ખાડામાં જાય। સવાલ પણ એ જ થાય કે પ્રજા ચૂકવે છે કર, તો પછી રસ્તાના કામમાં કસર કે? પ્રજા ટેક્સ ચૂકવતી રહે અને કમર તોડાવતી રહે, પણ એ સમસ્યાના મૂળ